છો વિદ્યાર્થી મિત્રો મજામાં? હું પ્રિતેશ સર અને મારી આ ચેનલ યુટ્યુબ ચેનલ પ્રિતેશ સર ઇંગ્લિશ જુનાગઢમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. રાઈટ, 12મા ધોરણની અંદરના ફંક્શન્સ જે મેઇન ગ્રામરનો ટોપિક છે. રાઈટ, 3 રીતે પૂછાય છે: કમ્પ્લીટ ધ સેન્ટેન્સની રીત, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સની રીત અને લેંગ્વેજ ફંક્શનને આઈડેન્ટિફાઈ કરવાનું, ઓળખવાનું. આ ત્રણેય રીત આપણે શીખશું. એક ફંક્શન પહેલાં શીખતા જઈએ. પહેલું ફંક્શન ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, મેકિંગ સપોઝિશન. આજે આપણે બીજું ફંક્શન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો હેબિચ્યુઅલ પાસ્ટ. બરાબર, 12મા ધોરણના તમામ વિદ્યાર્થીઓ માટે છે, કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય. પ્લેલિસ્ટ જ એક બનાવેલું છે મેં ફંક્શન્સનું. 10, 11 અને 12 ત્રણેય ધોરણના ફંક્શન્સનું એક પ્લેલિસ્ટ જ બનાવેલું છે, જેમની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, તો જરૂરથી જોજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે, એમની પ્લેલિસ્ટની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, જરૂરથી જોજો. સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસે છે, એમની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, તો ચોક્કસપણે જોજો. ઓકે, અને મેક્સિમમ બને એટલું મેક્સિમમ તમારા મિત્ર વર્તુળને શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલની અંદર પહેલી વખત વિઝિટ કરતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નાઉ લેટ્સ બિગિન. બરાબર, શરૂઆત કરીએ છીએ 12મા ધોરણની અંદરની વાત. 12મું ધોરણ, 12th સ્ટાન્ડર્ડ, કોમર્સ હોય, આર્ટ્સ હોય કે પછી સાયન્સ હોય, ત્રણેય માટે જે મહત્વનો પોઈન્ટ ગ્રામરનો આવે છે એ છે ફંક્શન્સ. રાઈટ, અને એ ફંક્શન્સની અંદર આજે આપણે બીજું ફંક્શન, એ બીજા ફંક્શનનું નામ છે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ, અથવા તમે આને એમ પણ કહી શકો કે ભાઈ હેબિચ્યુઅલ પાસ્ટ શોર્ટમાં, અથવા પાસ્ટ હેબિટ. ત્રણમાંથી ગમે તે નામ હોય ચલેગા. યાને બધામાં જો એક શબ્દ રિપીટ થાય છે, હેબિટ અને પાસ્ટ, હેબિટ અને પાસ્ટ, આવો શબ્દ રિપીટ થાય છે, જે દર્શાવે છે શું? કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ભાઈ. સ્ટ્રક્ચર, કન્સેપ્ટ, મિનિંગ એ ક્લિયર હોય તો તમને ફંક્શન્સના જે MCQ આવે છે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સના, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સના કે પછી આઈડેન્ટિફાઈ કરવાનું, ઓળખવાના, રાઈટ, એ તમને આરામથી આવડી જાય. બરાબર છે. ભૂતકાળમાં કોઈ કાર્ય કરવા માટેની ટેવ, જો ફરી પાછો હું બોલું છું, રાઈટ, ભૂતકાળમાં કોઈ કાર્ય કરવા માટેની ટેવ, અથવા તમે એ કોઈ કાર્ય કરવા ટેવાયેલ. બરાબર છે, પણ વાત ભૂતકાળની છે કે ભૂતકાળમાં કોઈ કાર્ય કરવા માટે આપણી ટેવ હતી કે કોઈ પણ વ્યક્તિની ટેવ હતી, એ દર્શાવવા માટે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા તો હેબિચ્યુઅલ પાસ્ટ કહો અથવા પાસ્ટ હેબિટ કહો, એ આવશે. હવે આનું સ્ટ્રક્ચર જોઈએ, આમાં આવે છે શું? રાઈટ, સ્ટ્રક્ચર જોઈએ. આ ઇઝી પોઈન્ટ છે, સરળ છે, પણ સ્ટ્રક્ચર, મિનિંગ, ખોટા ઓપ્શન કઈ રીતે ક્રિએટ કરે એ સમજવું જરૂરી છે. જેમ કે તો આપણને સાચું મળે ને, ખોટા ઓપ્શન ઉપરથી સાચું મળી શકે. સૌથી પહેલાં સ્ટ્રક્ચરમાં સબ્જેક્ટ આવશે, યાને કે કર્તાનું સ્થાન. પછી શું? તો કે યુઝડ ટુ શબ્દ આવે, યુઝડ ટુ. બરાબર છે, અહીંયા યુઝડ ટુ છે એ એક સહાયકારક ક્રિયાપદ તરીકેનું કામ કરે છે. બરાબર, યુઝડ ટુ શબ્દ આવે જે ભૂતકાળની ટેવ દર્શાવે. બરાબર, યુઝડ ટુની સાથે જે ક્રિયા ભૂતકાળમાં કરવાની ટેવ હતી એ દર્શાવવા શું આવે? તો કે V1 આવે. આ સ્ટ્રક્ચર બને. બરાબર છે, અને પછી વોટ એવર જે કાંઈ પણ હોય તે, રાઈટ, પણ સ્ટ્રક્ચર આ બને. બરાબર છે, યુઝડ ટુ અને પ્લસ V1. એક્ઝામ્પલ તરીકે જો આપણે કહીએ તો, બરાબર, પહેલાં વાત ભૂતકાળની તો હોવી જ જોઈએ, વાત ભૂતકાળની તો હોવી જ જોઈએ.
જેમ કે કોઈ એક વ્યક્તિની આપણે વાત લઈએ, ચલો, કે વેન રાહુલ વોઝ ઇન ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, જ્યારે રાહુલ પહેલા ધોરણમાં હતો ત્યારે. અત્યારે તો હું તમને શીખવાડું છું કે કઈ રીતે બને છે, તે તમારે ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું હોય છે, બરાબર. MCQ આવે છે એટલે, રાઈટ. હવે જ્યારે રાહુલ પહેલા ધોરણમાં હતો ત્યારે શું કાર્ય કરવા ટેવાયેલ હતો, શું કામ કરવા તે ટેવાયેલ હતો, આપણે એ કહેવાનું છે. હવે વાત રાહુલની છે એટલે સબ્જેક્ટ તરીકે શું આવે તો કે હી આવશે, બરાબર છે. બે અલગ અલગ વાક્ય થઈ ગયા ને, આ વેનવાળું અને એક અહીંયા બને છે એ. તો જ્યારે રાહુલ છે એ પહેલા ધોરણમાં હતો ત્યારે હી, પછી આવશે શું તો કે યુઝડ ટુ, બરાબર, થી ટેવાયેલ હોવું. આનો મિનિંગ એવો થાય, કયું કાર્ય કરવાથી ટેવાયેલ. હવે એ કામ કહેવાનું કે જ્યારે પહેલા ધોરણમાં હતો ત્યારે હી યુઝડ ટુ વિયર. ચલો, વેર કયો, વિયર કયો, પહેરતો. ચલો ભાઈ, આપણે લખી નાખીએ કે હી યુઝડ ટુ વિયર ધી પોલીસ યુનિફોર્મ. નાના બાળકો હોય એને આવી નાના હોય ત્યારે એ નાના બાળકોને ટેવ હોય કે ભાઈ પોલીસ યુનિફોર્મ પહેરવાની, બરાબર છે. પોલીસનો યુનિફોર્મ આવે ને બાળકો માટે, બસ એ જ યુનિફોર્મ પહેરવાની એમને બચપનમાં ટેવ હોય. તો આ યુઝડ ટુ અને વિયર, બરાબર છે. આ વિયર શબ્દ અને વિયર યુનિફોર્મને બદલે યુઝડ ટુ ક્રાય લાઉડલી હોત તો ચાલે ને ભાઈ, વાક્ય સાચું જ ગણાય, બરાબર. યુઝડ ટુ અને V1 હોવું જરૂરી છે, બરાબર. યુઝડ ટુ અને V1. હવે 4 ઓપ્શનમાં એકાદું ઓપ્શન તમને એવું આપે કે જેમાં યુઝડ ન હોય, ખાલી યુઝ હોય. યુઝ ટુ વિયર તો ના ચાલે, બરાબર છે. યુઝડ ટુ હોવું જોઈએ. એટલે આ વિકલ્પ તમારે ગોતી લેવાનો કે ભાઈ યુઝડ ટુ અને V1 છે કે નહીં. ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. કઈ રીતે બને છે એ. ઇન ચાઇલ્ડહુડ એટલે કે બચપનમાં, બરાબર છે, બચપનમાં. હવે આપણે આની જેમ નથી, બે અલગ અલગ વાક્ય એમ નથી કરતા, એક જ વાક્યમાં લખીએ છીએ. જેમ કે બચપનમાં 4મી બ્લેન્ક, બરાબર છે. આવી રીતે વાક્ય છે. તો વાત તો ભૂતકાળની જ છે કે ભાઈ બચપનમાં 4મી છે એ કયું કાર્ય કરવા ટેવાયેલ. અને બ્રેકેટમાં તમને ઓલું નામ તો આપે જો કે હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ પાસ્ટ, એ તો તમને આપશે જ બ્રેકેટની અંદર, બરાબર છે. એટલે કયો ટોપિક છે એ તો ખ્યાલ આવી જ જાય, બરાબર. ઇન ચાઇલ્ડહુડ 4મી, પછી સબ્જેક્ટ તો આવી ગયો 4મી, બરાબર. આની જેવું નથી, બે અલગ અલગ વાક્ય. અહીંયા સબ્જેક્ટ આવી ગયો છે 4મી, પછી શું આવે તો કે યુઝડ ટુ, બરાબર છે. એટલે યુઝડ ટુ આવી ગયું. હવે આપણે મૂકવાનું થાય V1. એટલે ક્રિયા કોઈ પણ મૂકી શકાય. જેમ કે યુઝડ ટુ પ્લે વિથ ટોયસ. ભાઈ રમકડા સાથે બચપનમાં તો બાળકો રમતા જ હોય, બરાબર છે. તો એ રીતે બાળકો રમવા માટે ટેવાયેલ, રાઈટ. એટલે 4મી એ રીતે રમવા ટોયઝ સાથે ટેવાયેલ એમ કહી શકાય. પછી ત્રીજું એક્ઝામ્પલ, ચલો. વેન આઈ વોઝ ઇન 10th સ્ટાન્ડર્ડ. હવે આ વાત તે સાચી જ છે, લખું છું એ કે જ્યારે હું 10મા ધોરણમાં હતો ત્યારે. હવે વાત મારી છે કે જ્યારે હું 10મા ધોરણમાં હતો ત્યારે. તો ત્યારે શું તો કે આઈ, ફરી પાછા આના જેવું એક્ઝામ્પલ થઈ ગયું, બે અલગ અલગ વાક્ય. આઈ, પછી શું તો કે યુઝડ ટુ, પછી શું તો કે માનો કે મેં લખ્યું અહીંયા ક્રિયા બંક ઇન ધ સ્કૂલ. એટલે સ્કૂલમાં હું શું કરતો તો કે હું તો બંક મારતો ભાઈ ક્રિકેટ રમવા જવા માટે, બરાબર છે. તો આવું વાક્ય મેં બનાવ્યું, તો યુઝડ ટુ બંક ઇન ધ સ્કૂલ, સ્કૂલમાં.
હવે આમાં કંઈક નવું આવી શકે ખરી, કોઈ અલગ વાક્ય રચના, કોઈ અલગ વસ્તુ? તો કે હા, આવી શકે. જો એ યુઝડ ટુ ને બદલે ટુ બી પ્લસ યુઝડ ટુ, જો આ ટુ બી યુઝડ ટુ નો ઉપયોગ કરે તો ટુ બી એટલે અહીંયા આપણે ટુ બીનું રૂપ ગણશું. ટુ બીનું રૂપ કયું? તો કે વર્તમાનમાં એમિઝાર છે અને ભૂતકાળમાં વોઝ વેર છે. તો અહીંયા તો ભૂતકાળની ટેવ છે એટલે આવશે શું? તો કે વોઝ અથવા વેર જ આવશે. જો વોઝ અને વેર અને પછી યુઝડ ટુ આવે તો શું આવે? તો કે તો ક્રિયાપદમાં આઈએનજી લાગે. તો ખાલી આવી રીતે મૂળ રૂપ ન આવે તો આઈએનજી વાળું રૂપ આવે, એટલે ફેર એટલો પડે. પણ માનો કે ઓપ્શન આપે ABCD, એમાં એક ઓપ્શન આ વાક્ય માટે આ હોય, યુઝડ ટુ અને વિયર. સમજો, સરખી રીતે સમજો. યુઝડ ટુ અને વિયર હોય, બરાબર, એક ઓપ્શન એ છે. અને બીજું ઓપ્શન એવું છે કે જેમાં હી વોઝ યુઝડ ટુ અને પછી વિયર છે. તો ઘણાને શું લાગે કે ભાઈ હેબિચ્યુઅલ પાસ્ટ છે, પાસ્ટ હેબિટ છે, પાસ્ટ હેબિટ એટલે ભૂતકાળની ટેવ છે, તો ભૂતકાળમાં વોઝ તો આવે જ. આવી રીતે ગણી અને ઘણા શું સિલેક્ટ કરી લે? વોઝ વાળું ઓપ્શન. પણ વોઝ યુઝડ ટુમાં આઈએનજી ન હોય તો ન ચાલે. જેમ કે હું અહીંયા એમ લખું, એક્ઝામ્પલ તરીકે આનો ઉપયોગ કરું છું આ ટોપિકનો, બરાબર છે, કે 2 years અગો, ભૂતકાળની વાત તો છે જ, કે 2 વર્ષ અગાઉ શી, તેણી, વોઝ યુઝડ ટુ, વોઝ યુઝડ ટુ એટલે ટુ બી યુઝડ ટુ નો ઉપયોગ કર્યો મેં. વોઝ યુઝડ ટુ ગોઈંગ. હવે જો મેં અહીંયા શું કર્યું? આઈએનજી, ગો નથી લખ્યું, ગોઈંગ ટુ વીરપુર. સી વોઝ યુઝડ ટુ ગોઈંગ ટુ વીરપુર. હવે હું એમ કહું છું કે અહીંયા ગો લખ્યું હોય ને તો એ વાક્ય રોંગ કહેવાય, બરાબર છે, ગોઈંગ હોવું જોઈએ. અને આ જ એક્ઝામ્પલમાં ખાલી યુઝડ ટુનો ઉપયોગ કરું તો આ રીતે બને કે 2 years અગો, બરાબર, શી, બરાબર, પછી ખાલી યુઝડ ટુ, વોઝ નહીં, ખાલી યુઝડ ટુ, તો ગો જ આવશે. યુઝડ ટુ ગો ટુ વીરપુર, બરાબર છે. યાને ટુ બી યુઝડ ટુ આવે એમાં પાછું વોઝ વેર ભૂતકાળનું જ ટુ બી હોવું જોઈએ. એમિઝાર હોય તો ન ચાલે, બરાબર. તો આઈએનજી વાળું રૂપ હોય છે, રાઈટ. ચલો, આખો ટોપિક અહીંયા કમ્પ્લીટ થયો. એક્સરસાઇઝ આપણે લેશું નેક્સ્ટ. આ બધા ફંક્શન પતે ને પછી એક્સરસાઇઝ લેશું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, રિસ્પોન્ડ, રાઈટ. બધાય ફંક્શનનું એક પ્લેલિસ્ટ જ બનાવ્યું છે. એમાં એડિટિંગના લેક્ચર છે, એડિટિંગના શોર્ટ્સ વિડીયો છે, બરાબર છે, 10મા ધોરણ 12મા ધોરણ બધાના. તો એ ચોક્કસપણે જોજો. ઓકે, ચલો, ટેક અ સ્ક્રીનશોટ લઈ લો તમે. ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક જે છે જેમાં એસે છે, શોર્ટ નોટ છે, રાઈટ. તો ચોક્કસપણે જોજો. મેક્સિમમ તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરજો, રાઈટ. અને હજુ આ 12મા ધોરણના લેક્ચર્સ અને ટોપિક્સ નોન સ્ટોપ આવતા જ રહેશે. ઓકે, અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.